નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે હોળીનો તહેવાર છે અને એની બધાને શુભકામનાઓ. હોળી કેમ મનાવાય છે એનું સરસ મજાનું ઐતિહાસિક કારણ છે એ હું તમને આજે કહીશ. કે એક હિરણ્યકશ્યપ નામનો રાજા હતો. એ બહુ જ ક્રૂર હતો. એને એક દીકરો હતો પ્રહલાદ. પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો, પણ એ ભક્ત હતો એને ગમતું ન હતું. એને ઘણી રીતે મારવાની કોશિશ કરે છે, અંતે મરતો નથી. પછી એક દિવસ એની બેનને કહે છે, એટલે કે હોલિકા, કે તું અગ્નિની અંદર બેસીને આને સળગાવી નાખજે. એટલે નક્કી થઈ છે આજના દિવસે. આજનો દિવસ એટલે ફાગણ મહિનો અને પૂનમ. આજના દિવસે નક્કી થઈ છે અને ભક્ત પ્રહલાદને રહીને ખોળામાં બેસી જાય છે પણ એને કાંઈ થતું નથી, કારણ કે ઈશ્વરની કૃપા હોય ને એને કાંઈ ન થાય. અને હોલિકા છે એ બળી જાય છે, ભક્ત પ્રહલાદ બચી જાય છે. અને એક કારણ બીજું પણ છે કે ખેડૂતોને આજે નવા ધાન્ય પાયકા હોય એટલે એ આપણી ભાષામાં પોક પાડીને આપણે ખાઈએ છીએ. તેનાથી મેદ અને કફ છે એ દૂર થઈ છે. અને આજના દિવસે અગ્નિને સમર્પિત કરવામાં આવે છે બધા ધાન્ય હોય છે તે. અને લોકો છે એ આજે હોળીના દર્શન કરવા જાય છે. આ વાત તમને ગમી હોય, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવો. જય હિન્દ, જય ભારત.